પટેલની થઈ શકે છે ધરપકડ। કીર્તિ પટેલ સામે ગુનો દાખલ કરી લેવામાં આવ્યો છે। મહિલા પીઆઈ સાથે ઘર્ષણ મામલે ફરિયાદ થઈ છે। પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવાનો આરોપ, પીઆઈને જાનથી મારી નાખવાની ધમકીની કલમ પણ શામેલ, શાંતિ ડહોળવાના પ્રયાસની કલમ પણ શામેલ। મૃગીકુંડમાં સ્નાન બાદ કર્યું હતું ગેરવર્તન। મહિલા પીઆઈ કે.જે. મોડ દ્વારા નોંધાવાઈ ફરિયાદ। મૃગીકુંડમાંથી બહાર ખસેડતી વખતે કર્યું હતું ઘર્ષણ। મહિલા પીઆઈને કહ્યું હતું કે હું કોઈ આરોપી નથી, હું જાતે જતી રહીશ, મારી પાછળ નહીં ફરવાનું। આ સાથે જ મહિલા પીઆઈ સામે આંગળી બતાવી રોફ જમાવવો અને શાંતિ ડહોળવાનો પ્રયાસ કર્યાનો પણ આરોપ છે। પોલીસ દ્વારા બીએનએસની કલમ 221 એટલે કે પોલીસની ફરજમાં અવરોધ ઊભો કરવો, 351(3) એટલે કે ગંભીર ધમકી આપવી અને 352 એટલે કે શાંતિ ડહોળાય એવું વાતાવરણ ઊભું કરવું, આ તમામ આરોપો સાથે ફરિયાદ નોંધાઈ છે। પંજાબ વાયા ગુજરાત થઈને જતું 203 કિલો ડ્રગ્સ ઝડપાયું। 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા। ગુજરાતનો દરિયો જાણે ડ્રગ્સનો જરિયો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાતનો દરિયો ડ્રગ્સના એપી સેન્ટર બની ગયું છે, ત્યારે ફરી એકવાર ગુજરાતના પોરબંદરના દરિયામાંથી 203 કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। ઈરાનનો ડ્રગ્સ સ્મગલર હાજી ફિદાએ મોકલેલો આશરે 203 કિલોનો શંકાસ્પદ કેમિકલનો જથ્થો લઈને ઈરાનના જ અબ્દુલ મજીદ અને અબ્દુલ સત્તાર નામના 2 શખ્સ નીકળ્યા હતા। ઈરાનના કોનારક બંદરેથી બોટમાં ડ્રગ્સનો જથ્થો પંજાબ પહોંચાડવાનો હતો, ત્યારે પોરબંદરથી આશરે 140 નોટિકલ માઇલ દૂર IMBL નજીક ગુજરાત ETS કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશન કરી સ્પીડબોટમાં લવાયેલા ડ્રગ્સના જથ્થાને 2 શખ્સ સાથે પકડી પાડ્યા। બલુચી બોલતા 2 શખ્સ ઈરાનથી સ્પીડબોટમાં ડિલિવરી કરવા આવ્યા હતા અને પંજાબનો શખ્સ ડિલિવરી લેવાનો હતો। બોટની બનાવટ ઈરાનની છે, બોટમાં એક્સ્ટ્રા ડીઝલ પણ હતું, ખાવાની વસ્તુઓ પણ હતી, 3-4 દિવસ ચાલે એટલો સામાન હતો। પકડાયેલા શખ્સોને કોસ્ટગાર્ડ તથા ETS દ્વારા પોરબંદર લાવવામાં આવ્યા। ડ્રગ્સનો જથ્થો અને આરોપીને પોરબંદર SOG ઓફિસ ખાતે લાવવામાં આવ્યા। પકડાયેલા જથ્થાને FSLમાં મોકલી દેવાયો। એના પાસેથી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો 203 પેકેટ મળ્યા છે। 203 પેકેટમાં જે કેમિકલ છે, એક વ્હાઇટ કલરનો પાવડર જેવું છે, જેને હાલમાં જસ્ટ બોટ અમારી જેટી ઉપર આવી છે, એનો એનાલિસિસ ચાલુ છે। FSL ત્યાં પહોંચી ગઈ છે। પ્રાઇમા ફેસી જે છે કે જે આપણો હિરોઈનનો જે ટ્રેડિશનલ જે ડ્રગ કિટ છે એની અંદર એ કેમિકલ ડિટેક્ટ નથી થઈ રહ્યો, તો એને આગળ જે FSLમાં મોકલવાની કામગીરી ચાલુ છે। વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે। હવે આખરી ગરમી સહન કરવા તૈયાર થઈ જજો। 48 કલાક બાદ ગરમીનો પારો ઉછળશે। ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો। એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા જ દિવસોનો મહેમાન છે। શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, સાથે જ સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે। ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે। ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર। ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે। ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે। લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે। આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે। એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે। लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड, और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा। उच्चतम तापमान जो है इसमें अगले 3 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड राइज रहेगा 2 दिन।